નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો પ્રશ્નો શરૂ કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો। અહીં વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન છે તે લિમિટેડ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના ધરાવે છે। તો આમાં વિભાગ બીમાં તમે આટલા પ્રશ્નો કરશો તો તમારે 18માંથી 18 માર્ક્સ પૂરા આવવાની શક્યતા છે। પછી બીજો પ્રશ્ન, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પછી સંગીત રત્નાકરનો પરિચય આપો, કથકલી નૃત્ય વિશે સમજાવો, કુતુબ મિનાર વિશે સમજાવો। પછી પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યો છે, આ વિધાન સમજાવવાનું છે। પછી જે વન્યજીવોના વિનાશના કારણો કયા છે તે જણાવવાના છે। અહીં વિભાગ બી છે, વિભાગ બીમાં તમે માત્ર 4 કારણો લખો તો પણ તમને પૂરા માર્ક્સ મળી શકે। પછી છે અબરખ વિશે નોંધ માહિતી આપો। પછી કોલસાના ઉપયોગો જણાવો, ઉદ્યોગોનું મહત્ત્વ શું છે તે સમજાવો। પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ઔદ્યોગિક પ્રદૂષણો વિશે માહિતી આપો। તો તમારે ઔદ્યોગિક પ્રદૂષણો વિશે માહિતી અહીં આપવાની છે। પછી જે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવે છે? પછી જે આતંકવાદની સામાજિક અસરો જણાવો। પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે હબસી પ્રજા વિશે માહિતી આપો। પછી જે સંગીત પારિજાત વિશે ટૂંકમાં લખો, ટૂંકમાં સમજાવો। પછી નેક્સ્ટ પ્રશ્ન છે એલિફન્ટાની ગુફા વિશે માહિતી આપો। પછી જે ચાંપાનેરનો પરિચય આપો। પછી જે નેગ્રીટો પ્રજા વિશે માહિતી આપો। તમારે કોઈ પણ એક પ્રજા વિશે તો પ્રશ્ન આવશે। પછી જે વાઘ પરિયોજના વિશે સમજાવો। પછી અબરખના ઉપયોગો લખો। પછી જે કોણાર્કનું સૂર્ય મંદિર વિશે લખો। તમારે 2 સૂર્ય મંદિરમાંથી એક સૂર્ય મંદિરનો એક પ્રશ્ન વિભાગ બી કાં તો સીમાં એક પ્રશ્ન તો હશે જ, કાં તો કોણાર્કનું સૂર્ય મંદિર અથવા મોઢેરાનું સૂર્ય મંદિર, બંનેમાંથી। પછી છે બંધારણ આર્ટિકલ 19(5) રાજ્યપાલે કઈ સત્તા આપે છે? પછી છે પારિભાષિક શબ્દોનો અર્થ આપો, ખનિજ અને બોક્સાઇટ। પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ઊની કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો। પછી છે કે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત હતી, સમજાવો। પછી છે સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ। પછી છે તાજમહેલ વિશે માહિતી આપો। અથવા તમને એમ પણ પૂછાઈ શકે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ કઈ ઇમારત પર લખેલું છે તેના વિશે જણાવો। તો આમ પ્રશ્ન તમને વિભાગ બી સીડીમાં ડાયરેક્ટ ન પૂછાય પરંતુ તેને બદલીને પણ પૂછાઈ શકે છે। તો તમારે કોઈ બી પ્રશ્ન વાંચો છો તો તેને ધ્યાનથી બધી જ લીટીઓ સમજીને વાંચવાનો છે। એ પ્રશ્નમાંથી કોઈ બી લીટી એમ પૂછી શકે અને તેમ બદલીને પ્રશ્ન પૂછી શકે, એમ સીધું ન પૂછે કે તાજમહેલ વિશે માહિતી આપો, ને અથવા તેમ પૂછાઈ શકે, કાં તો પ્રશ્ન બદલવાની શક્યતા પણ બદલી શકે છે। અને આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમારે બોર્ડની પરીક્ષામાં 100% હશે। તો ફક્ત આટલા પ્રશ્નો કરી લેશો તો આપને વિભાગ બીમાં પૂરા માર્ક્સ મળવાની શક્યતા છે। આપણી ચેનલમાં વિભાગ ડી, વિભાગ સી અને વિભાગ બીના આઈએમપી સામાજિકના આવી ગયા અને વિભાગ એના આઈએમપી હજુ આવવાના છે, તો જોડાયેલા રહો। અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય। અને એક આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં હજુ તેમાં આપને જોડાયો હતો ત્યારે જ જોડાઈ જાઓ।
થેન્ક યુ.